હેલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. વાડીમાં ઉગ્યો છે કપાસ. કપાસના ઝૂંડવા તો એટલા બધા આવ્યા નથી, પણ કપાસ હવે ધીમે ધીમે આમ જો કેવડો મોટો થઈ ગયો છે. મારી હાઈટથી ને વધારે છોડવા થઈ ગયા છે. મારું ખેતર જે છે ને એ ઓલી સાઈડ છે. આપણે હમણાં ત્યાં પણ જઈશું થોડીક વાર રહી. થોડીક વાર નહીં, હમણાં જ જઈએ, એટલે એવું કંઈ નથી, બાજુમાં છે. પછી એના આ કપાસ પછીનામાં મરચી વાવી છે. મરચી ઘણી બધી લાલ થઈ ગઈ છે, થોડીક લીલી છે, થોડીક પાકવા ઉપર આવી ગઈ છે. કેવી અસલ લાલ મરચી છે. આમાં વચ્ચોવચ્ચ ધીમે ધીમે થોડાકમાં ફૂલે વાવ્યા છે. આ રીતના દેખાય ગલગોટા ને એવો. પછી આ કોરીવાડીમાં અત્યારે ધીમે ધીમે કામ પતી ગયો, વાવણી ચાલુ કરશે હવે. આમ જો એકદમ લાલ ચોળ મરચી ઉગી છે. વચમાં ગલગોટા, પાછી લાલ મરચી, પાછા ગલગોટા. આ 5 વીઘામાં આખામાં મરચી જ વાવી છે. ગયા વર્ષે જ મરચીમાં સારું નહોતું. જો આપણે મરચી જોઈ લીધી ને, અહીંયા મરચી છે, જાયરી મરચી, અને તે પછીનું ડાયરેક્ટ આપણું આ ખેતર આવી જાય. પણ આપણું ખેતર છે, પણ એવું નથી કે જ્યાં લગી નજર જાય ત્યાં લગી આપણું છે, એવું નથી. સામે ઓલી પાડી ક્રોસ દેખાય ને ત્યાં લગીનું જ આપણું છે. આપણે એટલી બધી મિલકત નથી કે જ્યાં લગી નજર જાય ત્યાં લગી આપણું ને આપણું છે. એમ છે ખાવા પીવાનું, અને ખાવા પીવા કરતાંય સારું છે ભગવાનની દયાથી. અહીંયા છે ને બાજુમાં એક કૂવો છે, એ અમારો જ છે, એવું નથી બીજા કોકનો છે, અમારા ઘરનો જ કૂવો છે. બતાવું તમને કેટલો ઊંડો છે ને, એ તમને દેખાય નહીં, પણ તોય તમે ઝીણી નજર કરી જોઈ લેજો. આમાં છે ને આ અમારો કૂવો છે. અત્યારે ચોમાસું છે ને એટલે અત્યારે ઉપર લગીનું પાણી છે, થોડુંક જ બાકી છે. અહીં લગી પાણી આવે, જો આ ભીનું ભીનું દેખાય ત્યાં લગી. અને જેવું થોડોક ચોમાસું શિયાળો, અડધો શિયાળો વહી જાય ને એટલે પાણી ઉતરી જાય નીચે. અને અમે વરમાં 1 થી 2 પાક જ લે, ત્રીજો પાક અમારા વાડીમાં થતો જ નથી. જો આ એકદમ ક્લીન નજારો છે. અહીંયા સૂર્યદેવ, ઝાડવું, વાડિયું એકદમ દેશી, મજા જ આવ્યા રાખે. દિવાળી છે ને એટલે આવ્યા છે, પછી તો પોલ્યુશનની અંદર જ રહેવાનું છે. તમને અમારો મીંદડી વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર કરી દો.